રાજકોટના અણિયારા ગામેથી ગાંજાનું ખેતર ઝડપાયું। મુખ્ય આરોપીની અટકાયત બાદ વાડી માલિકની શોધખોળ શરૂ। રાજકોટ જિલ્લાના અણિયારા ગામની સીમમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી ગાંજાનું ગેરકાયદેસર ખેતર ઝડપી પાડ્યું છે। આ ખેતરમાંથી આશરે ₹1.11 કરોડની કિંમતના ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં માદક દ્રવ્યો વિરુદ્ધની અભિયાનની એક મહત્વપૂર્ણ સફળતા છે। પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે હનાભાઈ ગાબુ નામના વ્યક્તિ આ ખેતર ભાગ્યા તરીકે રાખ્યું હતું અને તે છેલ્લા 1.5 વર્ષથી ઘઉં અને તુવેર દાળના પાકની વચ્ચે છુપાવીને ગાંજાનું વાવેતર કરતો હતો। પોલીસે ગાંજાના 64 જીવંત છોડ અને 60.290 કિલોગ્રામ તૈયાર ગાંજો જપ્ત કર્યો છે। આરોપી હનાભાઈ તેના કૌટુંબિક કાકાને ગાંજાનો જથ્થો પૂરો પાડતો હોવાની વિગતો પણ બહાર આવી છે। પોલીસે આરોપી હનાભાઈ ગાબુની અટકાયત કરી છે અને હાલમાં વાડીના માલિક નાથા સિંઘવની સક્રિય રીતે શોધખોળ શરૂ કરી છે। આ કાર્યવાહી દર્શાવે છે કે રાજ્યમાં માદક દ્રવ્યોનું વાવેતર અને વેપાર અટકાવવા માટે પોલીસ વિભાગ સઘન ઝુંબેશ ચલાવી રહ્યું છે।